લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડી મેસ્કોર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક કડી વિધાનસભાની કૈયલ સીટની ભવ્ય મેદનીમાં નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ સ્નેહ મિલનમાં સાંસદ હરિભાઈ અને પૂર્વ ભાજપ પ્રમુખ ઉત્સાહી પ્રવક્તા જયરાજસિંહ પરમાર, કડી જોટાણા સીટના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા, મહેસાણા ડિસ્ટ્રિક્ટ ચેરમેન વિનોદભાઈ પટેલ, ઉદ્યોગપતિ મુકેશભાઈ પટેલ, જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન રાજુભાઈ, કડી તાલુકા ભાજપ પ્રમુખ શૈલેષભાઈ ઠાકોર, કૈયલ સીટના જિલ્લા ડેલિગેટ અરુણાબેન પરમાર, તાલુકા ડેલિગેટ મધુબેન પટેલ, કડી એપીએમસીના પૂર્વ ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલ, પૂર્વ ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ અને ભાજપના રીઢા કાર્યકર્તા દેવેન્દ્રભાઈ રાવળ, ભાજપના કાર્યકર્તા ભાઈઓ અને બહેનોથી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી અને આત્મનિર્ભર ભારત અંતર્ગતનું 2025નું ઘેર ઘેર સ્વદેશી અપનાવવાના નારા સાથે સુંદર માહિતીથી સાંસદ હરિભાઈએ પ્રોત્સાહિત કર્યા. નવીન વર્ષની શુભેચ્છાઓ પાઠવી જયરાજસિંહભાઈ પરમારે પણ જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપ હરણફાળ વિકાસના કાર્યો કરી રહી છે અને લોકો ભાજપ ઉપર વિશ્વાસ મૂક્યો છે, એટલે ગામડે ગામડે નાના મોટા કામો થઈ રહ્યા છે. તો ખરેખર આપણે બધા ભેગા મળી ભારત વિકસિત બને તેવા સારા કાર્યો કરી દેશનું ગૌરવ વધારીએ અને સૌનો સહકાર એ જ પ્રગતિની નિશાની છે. અને મેસ્કોટ ઉદ્યોગપતિ મુકેશભાઈ પટેલે નવીન વર્ષની શુભેચ્છાઓ પાઠવી અને નવીન વર્ષમાં ગામડે ગામડે સારા વિકાસના કાર્યો થાય અને લાભાર્થીઓને દરેક તકનો લાભ મળે એ માટે અમારા સતત પ્રયત્નો ચાલુ રહેશે. જરૂર પડે તો કૈયલ સીટના જિલ્લા ડેલિગેટ અને તાલુકા ડેલિગેટનો સંપર્ક કરે. છેલ્લે રુચિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભીખાભાઈ એસ પટેલ, કડી. આપ સૌનું લક્ષ ન્યૂઝમાં હૃદયપૂર્વક બધાનું સ્વાગત કરું છું. આજે મહેસાણા જિલ્લાની કડી તાલુકાની કૈયલ જિલ્લા પંચાયત સીટનો સ્નેહ મિલનનો કાર્યક્રમ મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં રાખેલો હતો અને અનેક કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આજે આ કાર્યક્રમ યોજાયો છે. અને ખાસ કરીને આ દેશને વિકસિત ભારત 2047માં બનાવવાની જે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે નેમ છે અને આ દેશને આત્મનિર્ભર બનાવવાની જે વાત, આ બંને મુદ્દા ઉપર અને વિકસિત ભારતની જે મહત્ત્વની જે યોજનાઓ છે આપણી, અને આપણે 24 વર્ષના શાસનમાં ગુજરાતનો વિકાસ અને 11 વર્ષમાં દેશમાં જે વિકાસ થઈ રહ્યો છે એની વિકાસની જે હરણફાળ જે યોજનાઓ જે આપણી છે, આ યોજનાઓથી લોકો સમક્ષ વાત મૂકી અને નૂતન વર્ષે બધાને રામ રામ કરવાનો મોકો મળ્યો. અને આ વિકસિત ભારત 2047માં માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતને વિકસિત બનાવવાનું છે એ દિશામાં અનેક ચર્ચાઓ થઈ અને લોકોને મળવાથી, નૂતન વર્ષે મળવાથી પારિવારિક એક ભાવના થઈ છે. કાર્યકર્તાઓને મળવાથી અનેરો આનંદ છે. લોકોના નાના મોટા પ્રશ્નો, વિકાસની યોજનાઓ થકી. અને બીજી ખાસ મહત્ત્વની વાત છે કે ગુજરાત સરકારે ખેડૂતોને વરસાદ દ્વારા જે નુકસાન થયું હતું એમાં 10,000 કરોડથી જે મોટી યોજના જે જાહેર કરી છે, રાહત પેકેજ, એનો પણ માન્ય આપણા મૃદુને મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ આપણે હૃદયપૂર્વક આ કાર્યક્રમમાં આભાર માને છે. ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા અનેક વિકાસની યોજનાઓ દેશમાં અને રાજ્યમાં થઈ શકી છે. અને આ મહેસાણા જિલ્લામાં અને લોકસભા વિસ્તારમાં કેમ વિકાસ વધુ થાય, અમારા તમામ ધારાસભ્યો સાથે રાખીને અને તાલુકા જિલ્લા પંચાયતના તમામ વિસ્તારોમાં વધુ વિકાસ થાય, શહેરોમાં કે ગામડામાં. કારણ કે આ ગામડું સુખી છે તો આ દેશ સમૃદ્ધ બનશે. ગાંધીજી એવું કહેતા હતા કે ભારતનું દિલ ગામડામાં વસેલું છે. ગામડું સુખી સમૃદ્ધ હશે તો આ દેશ સમૃદ્ધ બની જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના લોકોને આ વિકાસની યોજનાઓ હોય કે રાહત પેકેજ હોય કે પછી સરકારને ગરીબોની સેવા કરવાની અનેક યોજનાઓ હોય, લોક ગરીબ કલ્યાણ મેળા દ્વારા લોકોને લાભ આપવાની જે વાત હોય, આ તમામ યોજનાઓમાં પુણ્યનો ભાવ છુપાયેલો છે. સરકારની તમામ યોજનાની પાછળ પુણ્યનો ભાવ છુપાયેલો છે. પુણ્યના ભાવ સાથે આપણે આ કામ કરવા હવે આગળ વધી રહ્યા છે. ત્યારે આ પ્રસંગે લોકોને ખરેખર ઉપસ્થિતિ પણ સારી રહી, એનો હૃદયપૂર્વક ખૂબ આભાર માન્યો. આ કાર્યક્રમ સફળ અને સક્સેસ છે અને ખરેખર આ કાર્યક્રમ આવા આખા રાજ્યમાં ઠેર ઠેર જિલ્લા પંચાયત સીટ આવા કાર્યક્રમો થઈ રહ્યા છે. શહેરોમાં વોર્ડ પ્રમાણે થઈ રહ્યા છે. તો આવા કાર્યક્રમોથી કાર્યકર્તાઓને લોકો નજીક જવાનો મોકો મળે છે. આ કાર્યક્રમની પેટર્ન પણ સારી છે અને આખા જિલ્લામાં મોટાભાગના આવા સ્નેહ સંમેલનો નૂતન વર્ષે જે યોજાય છે એ મોટામાં મોટી વધારેમાં વધારે સંખ્યામાં યોજાય છે અને સફળ આ કાર્યક્રમો થઈ રહ્યા છે. જય હિન્દ. જય હિન્દ. જય હિન્દ. થેન્ક યુ. ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં
રાજ્યની તમામ જિલ્લા પંચાયત બેઠક વાઇઝ એટલે ગુજરાતમાં 974 આસપાસ જિલ્લા પંચાયતની બેઠકો છે. એ દરેક જિલ્લા પંચાયત બેઠક પર સ્નેહ મિલન સંમેલન અને સાથે સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો જે સંદેશો છે આત્મનિર્ભર ભારતનો, એ સંદેશોને આત્મનિર્ભર ભારતની વોકલ ફોર લોકલ આ સ્ટેન્ડઅપ આ જુદા જુદી યોજનાઓ ભારત સરકાર થકી સ્વદેશી જાગરણ મંચ, સ્વદેશી અપનાવો આ જુદા જુદા માધ્યમો દ્વારા વર્ષોથી જે પ્રયત્નો ચાલે છે એમાં આદરણીય મોદી સાહેબે જિલ્લા પંચાયત વાઇઝ બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીનો આ કાર્યક્રમ છે. એના ભાગરૂપે આજે મહેસાણા જિલ્લા પંચાયતની કડી તાલુકાની કૈયલ જિલ્લા પંચાયત બેઠકમાં મેસ્કોટ ઇન્ડસ્ટ્રીઝમાં સુંદર મજાની બેઠક મળી હતી. અને હું આપના આજે લક્ષ ન્યૂઝના પ્રતિષ્ઠિત માધ્યમથી જણાવવા માગું છું કે જે બેઠક હતી એમાં આદરણીય સંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલ ખુદ ઉપસ્થિત હતા. એમને મોદી સાહેબનું જે વિઝન ઇન્ડિયા જે લક્ષ્ય છે નવા ભારતની ખૂબ સુંદર મજાની વાત કરી. જે યોજનાઓ થકી નવા ભારતને નિર્માણ થઈ રહ્યું છે એ યોજનાની પણ સરસ વાત કરી હતી. અમે પણ આત્મનિર્ભરની વાત કરી. સાથે સાથે તમામ આગેવાનો જિલ્લા બેઠકોમાં આવતા તમામ તાલુકા પંચાયતના બેઠકો, જિલ્લા સદસ્યો, પાર્ટીના પદાધિકારીઓ, સંગઠનના આગેવાનો, સૌ સક્રિય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને મોટી સંખ્યામાં સૌ આગેવાનોએ પ્રતિજ્ઞા લીધી હતી કે શક્ય ત્યાં સુધી સંપૂર્ણ રીતે સ્વદેશી અપનાવીશું.